નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધાર્મિક દબાણો દૂર કરવા અંગે કોર્ટની મહત્વપૂર્ણ ટકોર બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ રસ્તામાં આવતા ધાર્મિક દબાણો દૂર કરવા તજવીજ હાથ ધરી છે. તેના ભાગરૂપે આજે પાલિકામાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીના અધ્યક્ષતામાં મળેલા બેઠકમાં પાલિકાના અધિકારીઓ પણ હાજર હતા. સાથે મંદિર અને મસ્જિદના વ્યવસ્થાપક અને સંચાલકોને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગાઉથી નટરરૂપ ધાર્મિક દબાણ અંગે યાદી તૈયાર કરી છે અને તેને દૂર કરવા માટે પણ પાલિકા કટિબદ્ધ છે. ત્યારે આજરોજ મંદિર મસ્જિદના સંચાલકોને બોલાવી જરૂરી પુરાવા રજૂ કરવા સાથે આ ધાર્મિક દબાણોને અન્યત્ર જગ્યાએ લઈ ત્યાં ખસેડવા સમજાવવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. આજરોજ ધાર્મિક દબાણો માટે સરકારી જમીન અથવા તો કોર્પોરેશનની જમીન ઉપર જે ધાર્મિક દબાણો છે તે બાબતની એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિતિનું ગઠન સરકારશ્રીની સૂચનાથી જ કરવામાં આવેલું છે. તેમાં પોલીસ વિભાગના વડા, ઝોનના વડા, રેવન્યુ વિભાગના અધિકારીઓ આ બધા આમાં હોય છે. જે 393 જેટલા દબાણો જ્યારે આઈડેન્ટિફાઈ થયા હતા એ ક્રમશઃ રીતે આપણે દર મહિને સમીક્ષા કરવામાં આવે છે. હાલ 314 દબાણ રહેલા છે. આ 314 દબાણમાંથી આજે દરેક અધિકારીઓને ફરીથી સૂચના આપવામાં આવી છે કે આ જે દબાણો છે એ દબાણો વહેલામાં વહેલી તકે 3 પ્રકારની એમને પસંદગી આપવામાં આવી છે. આઈધર તે લોકો સ્વૈચ્છિક રીતે સમજૂત થઈ અને દબાણ દૂર કરે. નંબર 2, તેઓ આ જમીન છે એને રીલોકેટ કરે, એટલે કે કોઈ સંસ્થા દ્વારા આ જમીનો વેચાતી અન્ય ખાનગી જગ્યાએ લઈ અને ત્યાં એટલી જ માન સન્માન અને ધાર્મિક લાગણીથી આને રીલોકેટ કરે. અને ત્રીજો કે જ્યાં સરકારી જમીન ઉપર કોઈ હાલના સંજોગોમાં એવું લાગે છે કે ક્યાંય નડતર રૂપ નથી પરંતુ જગ્યા સરકારી છે, એવા કિસ્સામાં તેઓને દબાણ નિયમિત કરવા માટે જે સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ છે તેનો દંડ સહિતની રકમ ભરી અને એમને મોકલવામાં આવે. આગામી દિવસોમાં આનો પ્રતિસાદ હકારાત્મક રીતે પડે તેવું લાગે છે. તેના ભાગરૂપે આ જે મંદિરના સ્થાપકો અથવા તો ધાર્મિક સંસ્થા જોડે જોડાયેલા લોકો, ધાર્મિક વડાઓને પણ આજે બોલાવવામાં આવેલ હતા કે જે આ મંદિરોનું સંચાલન કરતા હોય છે એમને પણ સમજૂત કરવામાં આવેલ છે અને તેઓને પણ ઝોન કક્ષાએ ફરીથી એકવાર ઝોનના અધિકારીઓ જોડે બેસી અને આમાંથી કઈ શક્યતાઓ થાય કે જેથી નામદાર કોર્ટની સૂચનાઓનું પાલન પણ થઈ શકે, લોકોની લાગણી, ધાર્મિક લાગણીઓ પણ ના દુભાય અને દબાણો બી દૂર થાય, આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.